બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે ક્રોશિયોનું બ્રોચ બનાવીએ છીએ, સાઇડ બ્રોચ અને માથાની પિન. એના માટે આપણે 3 કલર લેવાના છે, ગ્રીન, વ્હાઇટ એન્ડ પિંક. સોય લેવાની છે, રિંગ લઈશું ને થ્રેડ્સ બધા બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે આપણો 1.75 mm, 0 નંબર યા તો 1 નંબર આપણે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે ફ્લાવર્સ બનાવી લઈએ છીએ. તો આપણે પિંક કલર લઈશું, મેજિક રિંગના અહીંયાથી આપણે થ્રેડ નીકાળીને 1 ચેન લેવાનું છે. એના પછી આપણે ડબલ ક્રોશિયો 3 ટાઈમ કરીશું. 1 2 3 1 2 ચેન મેજિક રિંગના થ્રેડમાં જ આપણે નાખવાનું. 1 2 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 2 ચેન. પછી એના જ અંદરથી 2 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 2 ચેન. પછી એના જ અંદરથી એટલે આપણે 5 ટાઈમ કરીએ છીએ તો પેટલ 5 પેટલનો એક ફ્લાવર બનશે આપનો. 1 2 3 1 2 3 ટાઈમ ડીસી. 1 2 3 2 ચેન એના જ અંદરથી નાખીને થોડોસો થ્રેડ આપણે કટ કરવાનો છે, વધારે નહીં. આ મેજિક રિંગનો થ્રેડ છે ને ખેંચી લેવાનું. આમ બેક સાઈડ પર 2 નોટ કરી ને એક્સ્ટ્રા થ્રેડ છે આપણે એને કટ કરી લઈશું. એવી જ રીતે આપણે પિંકના ફ્લાવર બનાવ્યા છે. એના અંદરથી આપણે એક ફ્લાવરનો જે છે એનો થ્રેડ થોડોક લોંગ કટ રાખીશું પિનના માટે. 5 પિંક એન્ડ 6 આપણે વ્હાઇટના ફ્લાવર બનાવવાના છે સેમ મેથડમાં. સેકન્ડ સ્ટેપ છે આપણું વ્હાઇટ કલર લઈશું. રિંગના ઉપર આપણે વ્હાઇટ કલર પૂરું અટેચ કરી લઈએ છીએ. કે રિંગ પર આપણે એસી કરીશું. પૂરી આપણી જે રિંગ છે એનો કલર આપણો પૂરો હાઇટ થઈ જવો જોઈએ. એવી રીતે આપણે પૂરું એસી કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી એન્ડમાં આપણે 2 ચેન લેવાનું અને ડીસી કરીએ છીએ. 4 ટાઈમ ડીસી કરવાનું ને 5થના અંદર આપણે ડીસી ઇન્ક્રીઝ કરવાનું. 2 3 4
1 टाइम डिक्रीज अपने इंक्रीज करीशू। એટલે આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છે। કમ્પ્લીટ થઈ ગયું। આવી રીતના થોડોક લોંગ આપણે થ્રેડ રાખીશું સ્ટિચ કરવા માટે। હવે પિંક કલર અને ગ્રીન કલર બંને યુઝ કરીશું। અહીંયા આપણે 1 2 3 4 ચેન લેવાનું છે। 1 ટાઈમ ટ્રબલ, જે ફર્સ્ટ હતું એના અંદર આપણે 1 ટાઈમ ટ્રબલ। એકદમ ઇઝી ફ્લાવર બને છે। એમાં એક્સ્ટ્રા થ્રેડ કે એક્સ્ટ્રા આપણું જો એન્ડિંગમાં બચતું નથી। 1 2 3 4 ચેન ને 1 ટાઈમ ટ્રબલ। જે ટ્રબલ છે આપણે આના અંદરથી લઈને પછી કરવાનું 1 2 3 4 ચેન 1 ટાઈમ ટ્રબલ। રીતના આપણે 8 ટાઈમ કરીશું। 1 2 3 થયું। રીતના આપણે 8 ટાઈમ કમ્પ્લીટ કરવાનું છે। તો કમ્પ્લીટ થઈ ગયું આપણું। યા 1 ચેન લઈ લઈએ છે એન્ડમાં। હવે આપણે એને આમ પલટાવી લેવાનું। જે આપણે ચેન લીધી છે આ બાજુ પેટર્ન કરીશું। જે આપણે ટ્રબલ લીધું છે વા નથી કરવાનું। 1 ટાઈમ સિંગલ ક્રોશિયો ડીસી કરીશું આપણે। 1 2 3 4 5 6 7 ટાઈમ ડીસી કરી ને 1 ટાઈમ એસસી। 1 ટાઈમ એસસી 7 ટાઈમ ડીસી 1 ટાઈમ એસસી। પછીની નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી 7 ટાઈમ ડીસી 1 2 3 4 5 6 7 1 ટાઈમ એસસી। એવી રીતના આપણે 7 પેટર્નમાં કરવાનું છે। 1 2 3 4 5 6 7 પેટર્નમાં કરવાનું છે। 1 પેટર્ન જે લાસ્ટ છે એના અંદર આપણે નથી કરવાનું। 7 પેટર્ન આપણે બનાવી લઈએ છે। આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું। કલર આપણે હવે ચેન્જ કરીશું। ગ્રીન લઈએ છે। એ આપણે 1 નોટ બનાવી લઈએ છે હાથથી। નેક્સ્ટ હતું આપણું અંદરથી એને નીકાળી લેવાનું। 1 2 ચેન લઈએ છે। આ થ્રેડ આપણે ખેંચી લઈશું। એ આપણે ડીસી કરીશું 3 ટાઈમ, સોરી 2 ટાઈમ ડીસી કરીએ છે। 1 2 ટ્રબલ કરીશું। આપણે લીવ્સ બનાવીએ છીએ। 1 ટાઈમ ટ્રબલ, સેકન્ડ ટાઈમ ટ્રબલ। સેકન્ડ ટ્રબલ થાય છે તો આ બાજુ 1 ચેન લઈને આજે 2 છે એના અંદરથી આપણે એને બહાર નીકાળી લેવાનું। પછી 1 ટાઈમ ટ્રબલ, 2 ટાઈમ ડીસી, 2 ચેન લઈને નીકાળીને એને યા 1 ચેન લઈને એને થોડોક થ્રેડ આપણે કટ કરીને લીવ્સ બનીને રેડી છે। આ પિંક થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું કેમ કે આપણે ફ્લાવર આખું સ્ટીચ કરવાનું છે। ક્રોશિયાની સોયમાં આપણે આને પહેલે પોરવી લઈએ છે। સોય પોરવીને આપણે ફ્લાવરનો શેપ આપી દઈએ છીએ। બધાને આપણે સ્ટીચ કરી લઈશું।
તો ફ્લાવર આપણું સ્ટીચ થઈ ગયું. જેટલા બી એક્સ્ટ્રા થ્રેડ હોય ને નોટ આપણે બાંધીને પછી થ્રેડ કટ કરવાનું, કેમ કે પછી આપણું ખુલી ના જાય એના હિસાબે. હવે એક્સ્ટ્રા થ્રેડ છે આપણે એને કટ કરી લઈએ છીએ. જે આપણે રિંગ બનાવી હતી એના અંદર લોંગ થ્રેડ પર સોય પોરવી લઈએ છીએ. સૌથી પહેલાં આપણે અહીંયા વાઇડ લઈશું. વાઇટના સાથે પિંક બી લઈ લઈએ છીએ. વાઇટ, પછી પિંક, વાઇટ પિંક, વાઇટ પિંક આખું આપણે રીતના રાઉન્ડ પૂરું કમ્પ્લીટ કરીશું. વાઇટ, 2 પિંક अपना રહેશે અને 2 વાઇટ अपना રહેશે. હવે જે વાઇટ છે 2 વાઇટ अपना એન્ડમાં આવે છે. 1 2 3 4 વાઇટ લાગશે અને 1 2 3 પિંક લાગશે. જે વાઇટ છે એ બેના વચ્ચે આપણે પછી આ ફ્લાવર અટેચ કરીશું. પહેલાં આપણે આટલું સ્ટીચ કરી લઈએ છીએ. આટલું સ્ટીચ થઈ ગયું. ફ્લાવર સ્ટીચ કરીએ છીએ. લીવ્સનો જે ભાગ છે આપણે બહાર સાઈડ રાખીશું. ફ્લાવર અને રિંગ આ બંને બી બરાબરથી અટેચ થવું જોઈએ. એટલે આપણે એને સ્ટીચ કરી લેવાનું છે. થઈ ગયું પૂરું સ્ટીચ બરાબરથી. ક્રોશોની કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે બ્રોચ અટેચ કરીએ છીએ. તો આ સાઈડ પર રહેવું જોઈએ ને ઉપરની સાઈડ જે આવે છે
સાઈડ પર આપણે પિન અટેચ કરી લઈશું. તો આપણે બંને સાઈડ પિન અટેચ કરી લેવાનું છે બરાબરથી. હજી આપણે 1 ટાઈમ સ્ટીચ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે થ્રેડ કટ કરી લેવાનો નોટ બનાવીને. પાછું આપણે વ્હાઇટ કલરનું થ્રેડ યુઝ કરીશું. મોતી લઈએ છે. 1 મોતી આપણો મિડલ છે અને બાકી સ્મોલ મોતી છે. મિડલ મોતી છે આપણે એ ફ્લાવરના મિડલમાં આપણે અટેચ કરી લેવાનું. અહીંયા બીજા બધા મોતીઓને આપણે જે ફ્લાવર્સ છે એના અંદર આપણે અટેચ કરવાનું છે. તો આપણે સગલા ફ્લાવરના અંદર મોતી અટેચ કરી લઈએ છીએ. આટલું સ્ટીચ થઈ ગયું. હવે આપણે બરાબર આ જે પિન લીધી છે એના બરાબર નીચે જ ચેક કરી લેવાનું. આપણે આવી રીતના આપણે અહીંયા હવે ફ્લાવર અટેચ કરવાના છે બીજા. મિડલ મોતી લેવાના છે આપણે. સૌથી પહેલાં 4 મોતી લઈએ છીએ. 1 2 3 and 4. 4 મોતી લેવાના. ફર્સ્ટ આપણે વ્હાઇટ અટેચ કરીએ છીએ. ને સેમ આપણે નીચે અહીંયા લાવી એક મોતી આપણે અહીંયા બી અટેચ કરીશું.
ये अपने थ्रेड कट कर लेवानुं। आपनो 1 फ्लावर अटेच थयो। मिडल में आपने पिंक लईशुं। अहींया नोट बनावीने एना थोड़ा डिस्टन्स पर वन 2 3 4 5 6 हवे अपने 6 मोती लईए छीए। अहींया आ 4 हता, अहींया अपने 6 लईशुं। थोड़ुं मिडल में अपने लॉन्ग राखीए छे ने सेम अपने पिंक ने बी रीतना अटेच करी लेवानुं छे। बैक साइड थी एने भी अपने मोती अटेच करी दे छे वचमां। सेम बीजी रीतना अपने वाइट भी अटेच करीशुं ने अंदर भी अपने 4 ज लईए छे। ने सेकंड अपने वाइट पण अपने अटेच करी लईशुं तो घणुं ज ब्यूटीफुल लागशे। हवे रीतना आपनुं ब्रोच रेडी थई छे। आ वालुं आप जोई शको छो घणुं ज ब्यूटीफुल लागे छे। एना पछी अपने पिंक कलरनुं थ्रेड लीधुं छे। सौथी पहेला जे अपने माथानी पिन अटेच करवाना छे ए सोय अपने लॉन्ग सोय छे अपने लई लेवानुं। आ थ्रेड थी पहले अपने अहींया नोट बनावी लीए छे एनी। क्रोशियानी सोयमां पोरवीने मोती अटेच करी लीए छे। पछी 1 नोट थोड़ा अपने स्टिच करी लीए छे ने एंड में पाछो अपने नोट बनावीने थ्रेड कट कर लीए छे। ब्यूटीफुल ब्रोच अने माथानी पिन बनीने रेडी छे। आप सगळाने मारो विडियो पसंद आए तो प्लीज़ विडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए। आप सगळानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।